હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે મકાઈના ઢોકળા બનાવશું। આ ઢોકળા ખૂબ જ સોફ્ટ બને છે અને ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે। જો તમે મારી ચેનલ પર નવા છો તો સૌપ્રથમ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બાજુમાં આપેલું બેલ આઇકોન પ્રેસ કરો જેથી તમને નવા નોટિફિકેશન્સ મળતા રહે। તો ચાલો સ્ટાર્ટ કરીએ। અહીં મેં એક નંગ મકાઈ લીધી છે। આ સ્વીટકોર્ન મકાઈ છે અને કાચી જ છે, આપણે બાફ્યા વગરની જ લેવાની છે। આપણે તેના દાણા કાઢી લેશું। આ દાણા કાઢી લઈએ એટલે તેને મિક્સરમાં ગ્રાઇન્ડ કરીને તેની પેસ્ટ બનાવવાની છે। તો આ સ્વીટકોર્ન મકાઈના દાણાની પેસ્ટ તૈયાર છે। હવે આપણે ઢોકળા માટેનું બેટર બનાવશું। તો એક તપેલીમાં આપણે 1 કપ સૂજી ઉમેરશું। ત્યારબાદ તેમાં આપણે જે મકાઈના દાણાની પેસ્ટ કરી હતી તે ઉમેરવાની છે। અમુક દાણા આખા પાકા હશે તો વાંધો નહીં આવે, બફાઈ જશે ઢોકળાની સાથે જ તે। ત્યારબાદ મીઠું આપણે સ્વાદ પ્રમાણે ઉમેરશું। ત્યારબાદ તેમાં મરચાંની પેસ્ટ નાખશું 1 ચમચી, આદુની પેસ્ટ અડધી ચમચી। તમારી પાસે પેસ્ટ ના હોય તો તાજું પણ ઉમેરી શકો છો। ત્યારબાદ તેમાં 1 કપ છાશ ઉમેરવાની છે। તમને જો ઢોકળા ખાટા ગમતા હોય તો ખાટી છાશ ઉમેરી શકાય છે। અહીં આપણે કટકે કરીને 1 કપ છાશ ઉમેરશું એટલે બેટર એકદમ ઢીલું ના થઈ જાય। તો આપણે આવી રીતના મિક્સ કરી લેશું। તો આવી રીતના આપણે મિક્સ કરી લેવાનું અને બાકીની જે છાશ છે તે પણ ઉમેરી દેશું। જો તમારી પાસે છાશ ખાટી ન હોય તો થોડો લીંબુનો રસ પણ નાખી શકાય છે। તો આપણે સરસ રીતના બધું એકરસ થઈ જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે। તો આપણું ઢોકળાનું બેટર રેડી છે। આપણે ઢાંકી દેશું અને 15 મિનિટ સુધી પલાળવા દેશું। 15 મિનિટ બાદ આપણે જે ડીશમાં ઢોકળા બનાવવા હોય તેમાં આપણે ઓઇલ એડ કરશું અને આવી રીતના સ્પ્રેડ કરી દેશું। તમે હાથથી અથવા બ્રશથી પણ ઓઇલ લગાવી શકો છો। 15 મિનિટ બાદ આપણે બેટર જોઈ લેશું તો બેટરમાં જે સૂજી છે એ સરસ ફૂલી ગઈ છે। આપણે તેમાં 2 ચમચી તેલ ઉમેરશું। ત્યારબાદ તેમાં 1/4 ટીસ્પૂન હળદર ઉમેરશું અને સરસ રીતના મિક્સ કરી લેશું। મિક્સ થઈ જાય એટલે તેમાં આપણે ઈનોનું 1 પાઉચ લેવાનું છે અને એ એડ કરવાનું છે। અહીં મેં ઈનો ફ્રૂટ સોલ્ટ એડ કર્યો છે। ઈનો ઉપર 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરશું અને મિક્સ કરી લેશું। તો આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે। ઈનો નાખ્યા બાદ આપણે જાજો સમય નહીં બગાડવાનો અને બેટરને ડીશમાં નાખી દેવાનું। તો આ તેલ લગાડેલી ડીશ છે એમાં આપણે બેટર નાખી દેશું। તો આ બધું જ બેટર એક ડીશમાં મેં નાખી દીધું છે। આપણે ડીશને આવી રીતના ટેપ કરશું એટલે બધી જગ્યાએ એક સરખા લેવલમાં બેટર આવી જાય। હવે તેની ઉપર થોડો મરચું પાવડર સ્પ્રિંકલ કરવાનો। મરચું પાવડર નાખવું ઓપ્શનલ છે પણ ખૂબ જ સરસ લાગે છે। હવે આને આપણે સ્ટીમરમાં નાખી દેશું। મેં સ્ટીમરને ઓલરેડી ગરમ કરવા મૂકેલું। હવે આપણે બંધ કરી દેશું। તેના પર આપણે વજન મૂકશું અને 15 થી 20 મિનિટ સુધી હાઈ ફ્લેમ પર ઢોકળાને થવા દેવાના। 15 થી 20 મિનિટ થયા બાદ આપણા ઢોકળા રેડી થઈ જશે। આપણે એક નાઈફ નાખીને ચેક કરી લેવાનું। તો ઢોકળા ખૂબ જ સરસ થઈ ગયા છે। આપણે ગેસ પરથી નીચે ઉતારી લેશું અને તેનો વઘાર કરવાનો છે, પણ એની પહેલાં આપણે પીસ કરી લેવાના જેથી વઘાર બધા જ ઢોકળામાં સરસ રીતના ચડી જાય। તો તમને ગમે તેવા નાના મોટા પીસ કરી શકો છો। તો આપણા ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે। તેના વઘાર કરવાનો છે તો તે માટે અહીં મેં 3 ચમચી તેલ લીધું છે। તેલ ગરમ થાય એટલે અંદર 1 ચમચી રાઈ ઉમેરશું। રાઈ થઈ જાય એટલે તેમાં ઝીણા સમારેલા લીલા મરચાં લેવાના છે। અહીં મેં 2 ચમચી જેટલા લીલા મરચાં ઉમેર્યા છે અને ત્યારબાદ મીઠા લીમડાના 5 થી 7 પાન। હવે ફ્લેમને ઓફ કરી દેશું અને વઘારને ઢોકળામાં પાથરી દેશું। તો આવી રીતના આપણે બધો વઘાર લઈ લેશું અને 1 ચમચીથી
બધો જ વઘાર છે એને ઢોકળા ઉપર સ્પ્રેડ કરી દેશું. આપણે પહેલેથી જ ઢોકળામાં પીસ કર્યા છે એટલે વઘાર વધુ સરસ રીતના ઢોકળામાં અંદર ઉતરી જશે. તો આપણા ઢોકળા રેડી છે. આપણે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢી લેશું. આ ઢોકળા ખૂબ જ પોચા થાય છે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે. તો આપણા ઢોકળા રેડી થઈ ગયા છે. આપણે તેને ગરમ ગરમ જ એન્જોય કરશું. આ ખૂબ જ પોચા અને જાળીદાર થાય છે. તો આપણા મકાઈના ઢોકળા રેડી છે. તે એકલા પણ ખૂબ જ સરસ લાગે છે, પણ અહીં મેં કોકોનટ ચટણી જોડે સર્વ કર્યા છે. આ ચટણી પણ ઇન્સ્ટન્ટલી બની જાય છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે નાળિયેરની ચટણી બનાવશું. આપણે સૂકા ટોપરાના ખમણમાંથી ચટણી બનાવવાના છીએ. તો ચાલો સ્ટાર્ટ કરીએ. આપણે અહીં 1 કપ સૂકા ટોપરાનું ખમણ લીધું છે. આપણે જે સૂકું નાળિયેર હોય એનું આ છીણ છે. આપણે અહીં સૂકું વાપરીએ છીએ અને ફ્રેશ ખમણ નથી વાપરતા. ત્યારબાદ 1 કપ દહીં લેવાનું છે. અહીં આપણે મૂળા દહીંનો જ ઉપયોગ કરીએ છીએ. દહીં ખાટું ન હોવું જોઈએ. ત્યારબાદ 3 થી 4 નંગ જેટલા લીલા મરચાં લેવાના છે અને 3 ચમચી સાકર. ત્યારબાદ આપણે નમક લેશું સ્વાદ મુજબ અને આ બધી જ વસ્તુને આપણે મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાની છે. સૂકું ટોપરું આપણે ઘરે રાખતા જોઈએ છીએ એટલે આ ચટણી ઇન્સ્ટન્ટલી ગમે ત્યારે બની શકે છે અને એકવાર બન્યા પછી 15 થી 20 દિવસ સુધી તેને ડીપ ફ્રીઝમાં સ્ટોર પણ કરી શકાય છે. તો ચટણી આપણે ગ્રાઇન્ડ થઈને રેડી થઈ ગઈ છે. આપણે તેને એક બાઉલમાં ટ્રાન્સફર કરી દેશું અને તેનો વઘાર સ્ટાર્ટ કરશું. વઘાર માટે આપણે 2 ચમચી તેલ મૂકશું. તેલ ગરમ થાય એટલે તેમાં 1 ચમચી રાઈ ઉમેરશું અને રાઈ થઈ જાય એટલે તેમાં 5 થી 7 મીઠા લીમડાના પાન એડ કરશું. હવે ફ્લેમ બંધ કરી દેશું અને વઘારને ચટણીમાં નાખી દેશું. હવે આપણે સરસ રીતના મિક્સ કરી દેશું. તો ફ્રેન્ડ્સ, આપણી ઇન્સ્ટન્ટ નાળિયેરની ચટણી રેડી છે. તમે ઢોકળા, ઇડલી, ઢોસા, વડા જોડે એન્જોય કરી શકો છો અને 15 થી 20 દિવસ સુધી સાચવી પણ શકો છો ડીપ ફ્રીઝમાં. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.